અંકલેશ્વર નજીક આવેલા પારડી ઇદ્રીસ સહિત આસપાસના 5 ગામોના ગ્રામજનો અને ખેડૂતો પાનોલી જીઆઈડીસીમાંથી છોડાતા દૂષિત પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા 1.5 થી 2 વર્ષથી સતત છોડવામાં આવતા કેમિકલયુક્ત પાણીના કારણે સમગ્ર વિસ્તારમાં રોગચાળો ફેલાવાનો ભય ઊભો થયો છે. સ્થાનિક રહીશ દિવ્યેશ પટેલે જણાવ્યું હતું કે પાનોલી જીઆઈડીસીનું કેમિકલયુક્ત દૂષિત પાણી ખાડી મારફતે ગામમાંથી પસાર થઈ વન ખાડીમાં ભળે છે. આ પાણી ખેતરોમાં ફરી વળતા ઘઉં, શેરડી સહિતના ઊભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. દૂષિત પાણી અને અસહ્ય દુર્ગંધના કારણે ગ્રામજનોનું જીવવું હરામ થઈ રહ્યું છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને સ્થાનિક તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કડક પગલાં લેવામાં આવતા નથી. કાગળ પરની કામગીરી વચ્ચે ફેક્ટરીઓ બેફામ બનીને ઝેરી પાણી છોડી રહી છે. સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોએ આખરી ચીમકી આપતા જણાવ્યું છે કે જો તંત્ર વહેલી તકે દૂષિત પાણી બંધ કરાવવામાં નહીં આવે તો 5 ગામના સરપંચો અને ખેડૂતો એકઠા થઈને કલેક્ટર સમક્ષ ઉગ્ર રજૂઆત કરશે અને આંદોલનનો માર્ગ અપનાવશે. મારું નામ દિવ્યેશ પટેલ છે. હું પારડી ઇદ્રીસ ગામનો રહેવાસી છું. અમારા ગામની ખાડીમાં જેને પાનોલી આલોંજ ઉમરવાળા અને પીલુડરા થઈને અમારા ગામ પરથી પસાર થાય છે અને આગળ જતાં ગામ કઠોદરા કુરાદરા થઈને વન ખાડીમાં સમાવેશ થાય છે. આ ખાડીમાં વારે ઘડીએ લગભગ 1.5-2 વર્ષથી પાનોલી જીઆઈડીસીનું પાણી કન્ટિન્યુ છોડવામાં આવી રહેલું છે અને રોજ એટલી તીવ્ર વાસ આવે છે કે અમારા રહેણાંક વિસ્તારમાં એની સ્મેલ આવે છે, જેનાથી અમારા સ્વાસ્થ્યને લક્ષી નુકસાન થઈ શકે અને અમારા ખેતરોમાં લગભગ 1.5-2 વર્ષથી આવું જ પાણી અમે ખેતરોમાં લઈએ છીએ. ગત વર્ષે અમારા ખેતરોમાં ઘઉંનો પાક, પરવળ, જે શેરડી છે, આ બધા પાકોમાં નુકસાન થયું છે અને તંત્ર આ સામે કોઈ એક્શન લે એવું મૂળમાં લાગતું નથી. અને બીજું કહેવા માગું કે જીપીસીપી પણ થોડો વહીવટ ખર્ચ લેતી લાગે છે, એવી સંડોવણી લાગે છે, માટે જીપીસીપી પણ એક્શન આમાં કોઈ લેતી નથી. આમાં કોઈ કાર્યવાહી નહીં થાય તો તમે શું કરશો? આમાં કંઈ કાર્યવાહી ના થાય તો પછી અમે 5 ગામના સરપંચો, ખેડૂત મિત્રો અને બધા ખેડૂતો ભેગા થઈને અમે આગળ કલેક્ટરને અરજી કરીશું.